हेलो फ्रेंड्स, छेल्ले આપણે કેપેસિટર અને અવરોધવાળી જે સમમિતિવાળી ડિસ્કશન હતી એ પૂરું કર્યું. ઉપરાંત મેં તમને છેલ્લે એક થિયરીના આધારે કેપેસિટર અને અવરોધને જ્યારે એક પરિપથમાં મૂકવામાં આવે ત્યારે અવરોધનું અને કેપેસિટર બંનેનું કામ આવતું હોય છે, પણ અવરોધનું કામ ફક્ત કેપેસિટર ચાર્જ થઈ જાય ત્યાં સુધી જ આવતું હોય છે. આપણે આવી વાત લીધી હતી. ચલો, શરૂઆત કરતાં પહેલાં આપણે હોમવર્કમાં એક દાખલો આપેલો, બરાબર? હોમવર્ક ડિસ્કશન એ લઈ લઈ, બરાબર? ઓકે, એમાં આ રીતનું હતું. ઓકે, આવી રીતે એક પરિપથ હતો અને આ બે બિંદુ વચ્ચે એનું કેપેસિટર અથવા તો રેઝિસ્ટર લેવાનું. આ દરેક એક અવરોધ છે એવું ધારવાનું મેં કીધું હતું, બરાબર? તો આમાં ફરીથી પાછી બે સમમિતિ આવશે. એક તો હોરિઝોન્ટલ સમમિતિ આવશે, સમક્ષિતિજ. આવી રીતની સમક્ષિતિજ સમમિતિ આવે તો તમામ અવરોધ કેટલાના થઈ જશે? R/2. આ બધા જ R/2 થઈ જશે, બરાબર? એટલે હવે R નથી લેવાનું, બધા જ R/2 થઈ જાય. કરેક્ટ? અને હવે આને કાઢી નાખીએ. આટલા ભાગની જરૂર નથી, કારણ કે હોરિઝોન્ટલ સમમિતિ પહેલાં લઈ લીધી આપણે, એટલે આ નીકળી ગયું. કરેક્ટ? હવે કઈ સમમિતિ ધ્યાનમાં લેવી પડશે? વર્ટિકલ. વર્ટિકલમાં અહીંથી તમે જુદા પાડી દો. આનું પ્રતિબિંબ આ જ થઈ જાય છે. એટલે આમ જોવા જઈએ, અને કદાચ તમે એ વર્ટિકલ સમમિતિ ન લો ને તો એ સહેલું જ છે, આમાં લેવાની જરૂર નથી પડતી, કારણ કે એક જ જગ્યાએ એનો સંપર્ક થાય છે. જો જુદા જુદા બિંદુએ સંપર્ક હોય તો તમારે આવું લેવાથી ફાયદો થાય. એટલે આ કદાચ ન લો તો પણ તમારે એ જ પરિણામ મળશે. આ થશે R, આ થશે R. R ને R એકબીજાને સમાંતરમાં, એટલે ટોટલ થઈ ગયું R/2. એટલે આ આખો ભાગ કેટલો થઈ જાય છે? R/2 થઈ જાય છે. અને એ જ રીતે આ આખો ભાગ પણ કેટલો થશે? એ પણ R/2 થશે. તો R/2 એની સાથે શ્રેણીમાં R/2, એની સાથે ફરીથી શ્રેણીમાં R/2, એની સાથે ફરીથી R/2. એટલે આ R થશે, આ R થશે. ટોટલ જવાબ કેટલો આવવો જોઈએ? 2R આવવો જોઈએ. આવ્યો છે આવો જવાબ બધાને? ઓકે. જો આને આપણે R ઇક્વિવેલન્ટ લખીએ તો C ઇક્વિવેલન્ટ કેટલું થશે? તો કે 2M ના એમ રહેશે, નીચે C, એનું ઉલટું, એટલે C/2. એટલે જો આની જગ્યાએ કેપેસિટર હોત તો પરિણામ કેટલું આવે? શું જવાબ આવે? તો કે C/2 આવે. તો આ હોમવર્કની વાત થઈ. ઓકે, ચાલો હવે આપણે પાછું મૂળ જે પરિણામ મળ્યું હતું એમાં થોડુંક આગળ વધીએ. એક બે પ્રશ્નો, થોડા ઇન્ટેલિજન્ટ પ્રશ્નો હતા, એ પ્રશ્નો આપણે ફરીથી થોડા ડિસ્કશનમાં લેવા પડશે. સૂત્ર શું મળ્યું હતું? Q પછી 1 - e⁻t/RC, પણ આ માઇનસ. અને મેં તમને કીધું હતું કે R/C ને શું કહેવામાં આવે છે? ટાઈમ કોન્સ્ટન્ટ, સમય અચળાંક કહેવામાં આવે છે. એટલે સમય અચળાંક, એને ઘણીવાર ટો એના દ્વારા દર્શાવાય છે. ટો = R/C. સમય અચળાંક આટલો થશે. પછી મેં તમને અમુક ગ્રાફનું સમજાવ્યું. પહેલાં એક કામ કરીએ, આનાથી પ્રવાહ લઈ લઈએ. પ્રવાહ I બરાબર શું થશે? dq/dt = qm/m, બરાબર? એટલે Qનું વિકલન થશે 0, પછી માઇનસ ફરીથી qm/m,
e−t/rc એમને એમ થશે, પણ આ -t/rcનું સમય સાપેક્ષે વિકલન કરીને ગુણવું પડશે, એટલે -1/rc લખવું પડશે આવું. તો આ જવાબ શું આવશે? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, ક્યુના છેદમાં rc ઇન્ટુ e−t/rc. ઓકે, હવે આમ તમે જોશો તો rc એટલે સમય અચળાંક છે. જો એનો એકમ કેવો થશે? સમય જેવો થશે. સમય છે એક ટાઈપનો, બરાબર, કારણ કે ક્યુ અને ક્યુ બેના એકમ સમાન, તો આનો કઈ એકમ હોવો જોઈએ નહીં. આનો તો નથી, તો આનો પણ ન હોવો જોઈએ. તો ટીના છેદમાં આરસી છે, તો એનો એકમ ન હોવો જોઈએ. તો આરસી અને સમય બેના પરિમાણ સરખા થવા જોઈએ. તો એનો મતલબ એમ કે ક્યુના છેદમાં ટી જેવું થઈ ગયું. જો એ હોય તો આને શું લખી શકાય? I0 લખી શકાય, મહત્તમ પ્રવાહ. તો આ એક નવું પરિણામ મળ્યું તમને, મહત્તમ પ્રવાહ. એટલે બંનેના સ્વરૂપમાં લીધું. કેપેસિટર શું કરતો હોય? વીજભાર વધારતો, વિદ્યુત ભાર એની અંદરનો બદલાતો હોય. તો કયા સમયે કેપેસિટરમાં કેટલો વિદ્યુત ભાર હશે એની માટેનું આ સૂત્ર, અને કયા સમયે એ કેપેસિટર અને અવરોધવાળા પરિપથમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે એની માટેનું આ સૂત્ર. બંને સૂત્રને આધારે આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહના આલેખો જે નક્કી કરવાના એ આવા થાય. વિદ્યુત ભાર, કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર સમયના આધારે કેવી રીતે બદલાય, અને વહેતો પ્રવાહ પણ સમયના આધારે કેવી રીતે બદલાય એનો આલેખ છે. આવો આલેખ આવશે. અનંત સમયે ક્યુ કેટલો થઈ જશે? તો ક્યુ બરાબર સીવી થઈ જશે. અને એ જ રીતે પ્રવાહ જો લઈએ તો પ્રવાહ આ રીતે આવશે. આ પ્રવાહ I0 થશે. I0નું આપણે સૂત્ર લખ્યું હતું. I0 બરાબર કેટલું થશે? ક્યુના છેદમાં આરસી થશે. કરેક્ટ. અનંત સમયે પ્રવાહ 0 થઈ જશે. એટલે એનો અર્થ એવો છે કે પ્રવાહ આમ તો કેપેસિટરવાળા પરિપથમાં વહેતો જ હોય છે, પણ એને 0 ક્યારે થઈ જાય? જ્યારે કેપેસિટર પૂરી રીતે ચાર્જ થઈ જાય. આપણે એ વાત કરી હતી કે 63% ઓફ ક્યુ થાય ત્યારે ટી કેટલો થવાનો? તો ટી બરાબર ટો થવાનો, અને ટો બરાબર કેટલું થવાનું? આરસી થવાનું. 63% ક્યુ થાય ત્યારે. અને એ જ રીતે 37%, બરાબર, આમ અહીંયા લખવું પડે ને આપણે, કેટલું? 37% I0 થાય ત્યારનો સમય પણ કેટલો કહેવાશે? ટો કહેવાશે, અને આરસી. એટલે આમ તો એમ કહી શકાય કે સમય અચળાંક જેમ મોટો, એટલે ટીની કિંમત જેમ મોટી, એમ એ કેપેસિટર ચાર્જ થવા માટે વધારે સમય લગાડે છે. એટલે સમય નિયતાંક કે સમય અચળાંક જેનો નાનો, એટલે કે આ આંકડો જેમ આ બાજુ આવે એમ કેપેસિટર બહુ ઝડપથી ચાર્જ થઈ જતો હોય છે, બરાબર. હવે તમે વિચારશો કે લગભગ આટલા સમયમાં જ કેપેસિટર 63% જેટલો ચાર્જ થઈ ગયો છે, અને અનંત સમયમાં 63થી 100% ચાર્જ થાય. એટલે આમ જોવા જઈએ તો કેપેસિટર થોડા સમયમાં ચાર્જ થઈ જાય છે એ કેવું ખોટું નથી. 99% કેપેસિટર ચાર્જ થવા માટે ખૂબ ઓછો સમય લાગતો હોય છે, પણ ધારો કે 99થી 100%માં જવું હોય તો ખૂબ વધારે સમય લાગતો હોય છે. ઠીક છે, આ આપણે એક ડિસ્કશન કરી, એના આધારે આપણે થોડી આગળ ચર્ચા કરી લઈએ. ઓકે, એક સરસ પ્રશ્ન આવેલો હતો, એ લઈએ. જો પ્રશ્ન આલેખના આધારે જ નક્કી કરવાનો હતો. આવો એક આલેખ આપેલો છે. એ આલેખમાં બે આવા વક્રો આપેલા છે, બરાબર. એમાં એવું કીધું છે ક્યુ અથવા ક્યુ મેક્સિમમ
પહેલા વક્રમાં અને બીજા વક્રમાં 1 માટે અને ક્યુ મેક્સિમમ 2 માટે સરખું છે. તો R1 અને R2 નો સંબંધ જોઈએ છે. બરાબર. ઓપ્શન આવી રીતે આપેલા હોય કે R1 બરાબર R2, R1 ગ્રેટર ધેન R2, R1 લેસર ધેન R2 અને કંઈ કહી શકાય નહીં અથવા તો ડેટા અપૂરતો છે, નોટ સફિશિયન્ટ, એવી રીતે 4 ઓપ્શન આપી શકાય. બરાબર. અને એવી જ રીતે કેપેસિટર માટે પણ કહી શકાય C1 બરાબર C2, C1 ગ્રેટર ધેન C2, C1 લેસર ધેન C2 અને ડેટા ઇનસફિશિયન્ટ. ઓકે. હવે એ જવાબ આપવો છે. મેં આ એટલે રાખ્યું છે કે આ પ્રશ્ન આની માટે આવેલો છે પણ આની માટે પણ આવી શકે. ઓકે. તો આપણે એ રિલેશન લેવો હોય તો કેવી રીતે એની કેલ્ક્યુલેશન થાય? તો Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 છે. તો પહેલી વાત, હા, એમાં બંનેના વોલ્ટેજ સમાન છે, V સમાન છે, અથવા તો V1 ઇઝ ઇક્વલ ટુ V2 આપેલું છે. તો Q બરાબર શું થાય? CV થાય છે. CV C1 V1 C2 V2. Q બેયના સરખા છે તો C1 V1 અને C2 V2 સમાન હોવો જોઈએ. V1 V2 સમાન છે એટલે અહીંયા શું કરી શકાય? C1 બરાબર C2 એમ થઈ જાય. એટલે જવાબ કયો આવશે? આ જવાબ આવશે. સમજ પડી? C1 બરાબર C2 એવો જવાબ આવશે. ઓકે. હવે એના આધારે આપણે આગળ એક બીજું સોલ્યુશન લઈએ. હું કોઈ પણ સમયે અહીંયા ધારો કે 63% Q બેનો સરખો છે એટલે મહત્તમ Q, એટલે અહીંયા આમ લખી શકાય કે 63% ઓફ મેક્સિમમ વેલ્યુ બેની કેવી થવાની? સરખી થવાની. પણ બે માટે ટો જુદો જુદો છે. બરાબર. એટલે અહીંથી તમને ખબર પડશે કે જો આ 63% ઓફ Q હોય તો આ પહેલો વક્ર છે એટલે ટો 1 છે અને આ બીજો વક્ર છે તો આ ટો 2 છે. કોણ વધારે છે અને કોણ ઓછું છે? ટો 1 ટો 2 કરતાં નાનું છે. જુઓ, ટો 1 ટો 2 કરતાં નાનું છે. હવે તમને ખબર છે કે ટો એટલે શું? તો કે RC. બરાબર. અને 1 લખો અને 2 લખો. ઓકે. C બેના સમાન છે એટલે R કેટલું થશે? R1 લેસર ધેન R2 થશે. એટલે આ જવાબ આવશે. સમજ પડી ગઈ? કરેક્ટ. એટલે આ પ્રશ્ન આવેલો છે. ખૂબ સરસ પ્રશ્ન છે. આલેખ ઉપરથી જ તમને એવું કીધું છે કે બેના Q સમાન છે, મહત્તમ વીજભાર સમાન છે, બેના વોલ્ટેજ સમાન હોવા માટે આમાં 4માંથી શું આવે અને આ 4માંથી શું આવે? બરાબર. એકચ્યુઅલી તો જવાબ કેપેસિટર વાળો માગેલો હતો, અવરોધ વાળો નહોતો માગેલો, પણ મેં બે વસ્તુ તમને અહીંયા સોલ્વ કરી આપી. એ જ વસ્તુ ધારી લો કે આમાં પણ કરવાનું છે. ઓકે. એ પણ આપણે બનાવી શકીએ. ધારી લો કે આલેખ આવો થાય છે, આવી રીતનો છે, જેમાં I01 બરાબર I02 એવું આપેલું છે. બરાબર. પ્રવાહ બેયના કેવા આપેલા છે? સમાન આપેલા છે. ઓકે. તો I માટે શું લખ્યું હતું કે Qના છેદમાં આપણે એ જ વસ્તુ લેવાની છે ને, એક, હા, Vના છેદમાં લઈ લઈએ. બરાબર. Q અથવા તો Vના છેદમાં V બેના સમાન છે. Vના છેદમાં R1 અથવા તો V1 બાય R1, V2 બાય R2. પણ V1 V2 સમાન છે એટલે 1 બાય R1 1 બાય R2 સમાન થશે, કારણ કે V1 બરાબર V2. તેથી R1 બરાબર R2. એટલે બીજા માટે શું થશે? બીજા માટે હું આમ રાઉન્ડ કરું. બરાબર. તો બીજા માટે શું થશે? R1 બરાબર R2. આપણે પહેલા પ્રશ્નનો જવાબ છે, આ બીજા પ્રશ્નનો જવાબ છે. બરાબર. હવે એ જ રીતે તમે 37% I0 એટલે એ શું થશે? જુઓ તમે, ટો થશે ને, એટલે આને ટો 1, સોરી, આ આલેખને આપણે શું લખશું? 1 લખશું અને આ આલેખને 2 લખશું. બરાબર. ઉલટું હોય તો પણ તમારે જોઈ લેવાનું પ્રશ્નમાં. તો આ ટો 1 થશે અને આ ટો 2 થશે. વિચારો જોઈએ અહીંયા ફરીથી શું થશે? ટો 1 લેસ ધેન ટો 2 છે, તેથી R1 C1 લેસ ધેન R2
C2 છે, તેથી R1 લેસ દેન R2 છે, બરાબર. તો આમાં શું થશે, સોરી મેં ભૂલ કરી, R1 R2 સમાન થઈ ગયું ને, એટલે C1 લેસ દેન C2 એવું થશે, કારણ કે R1 લેસ દેન R2 છે. એટલે આ જવાબ આવશે બીજાનો. સમજ પડી? આ સરસ એવો પ્રશ્ન તમે આ આલેખ ઉપરથી મેળવી શકો. અને ખાસ કરીને આ પ્રશ્નને સોલ્વ કરવા માટે જ મેં તમને આલેખવાળી આખી મેથડ સમજાવેલી હતી, બરાબર. ચાલો એ વાત આપણે પછી કરશું, એનાથી આગળ આવશે. જો કે હા, એક મિનિટ, જો વધારે ન હોય તો અત્યારે જ હું કરાવી આપું તમને. ઠીક છે, પછી કરીએ, કારણ કે થોડું લાંબુ છે. ઓકે. હવે ખાસ કરીને જે વાત આપણે વારંવાર પૂછવામાં આવે છે કેપેસિટરની એનર્જી માટે, અને એની ડિસ્કશન મોટાભાગના મટીરિયલમાં વધારે આપેલી હોતી નથી, તો આપણે એને થોડું એલેબોરેટરી ડિસ્કસ કરી લઈએ અત્યારે. એક આવો પરિપથ પહેલા લઈ લઈએ. એક બેટરી જોડેલી છે, એને કેપેસિટર સાથે જોડેલું છે. આમાં આપણે જાણી જોઈને અવરોધ દર્શાવતા નથી, કે આવી પરિપથ હોય ત્યારે અવરોધ આપણે ઇન્ડિકેટ કરતા નથી, પણ અવરોધની શું અગત્યતા છે એ હમણાં તમને ખબર પડી જશે. ધારી લો કે આમાંથી કેટલો વીજભાર નીકળો, આમાંથી Q જેટલો વીજભાર નીકળો, અને આની ઉપર મહત્તમ વીજભાર કેટલો જમા થઈ જાય છે, Q જેટલો વીજભાર જમા થઈ જાય છે. તમને એ વસ્તુ ખબર છે કે કેપેસિટરમાં સ્ટોર્ડ એનર્જી કેટલી છે, 1/2 CV². એટલી એનર્જી એની અંદર સ્ટોર્ડ છે, બરાબર. અથવા તો Q, આને આમ પણ લખાય છે, Q²/2C પણ લખાય છે, જે રીતે લખતા હોય એ રીતે. ઓકે. હવે આની કેટલી એનર્જી યુઝ થઈ, તો તમને ખબર છે કે 1 કુલમ વીજભાર કેટલી ઉર્જા લઈને આમાંથી બહાર નીકળે છે, V જૂલ જેટલી ઉર્જા લઈને બહાર નીકળે છે. એમાંથી કેટલો વીજભાર નીકળી જાય છે, Q જેટલો વીજભાર નીકળી જાય છે. એટલે બેટરીની આપણે જો એનર્જી લઈએ, VB લઈએ, તો કેટલી થશે, બેટરીમાંથી ખર્ચાતી એનર્જી Q ઇન્ટુ V જેટલી થશે, બરાબર. પછી તમને ખબર છે કે C બરાબર Q/V, બરાબર. તો Q બરાબર શું થશે, CV થશે. તો અહીં લખી નાખો CV ઇન્ટુ V, કરેક્ટ, આમ થશે. તો ઇઝ ઇક્વલ ટુ CV². એનો અર્થ શું થયો, બેટરીએ કેટલી એનર્જી વાપરી છે, CV². અને કેપેસિટરમાં કેટલી એનર્જી જમા પડી છે, તો કે 1/2 CV². તો લોસ્ટ એનર્જી અથવા તો ઉષ્મા, લોસ્ટ ઉર્જા ક્યાં જાય છે, તમે વિચારો. અહીંથી લઈને ધારી લો કે આ 100 જૂલ ઉર્જા છે, તો આની ઉપર તો 50 જૂલ આવે છે. એનો અર્થ એમ કે વચ્ચે ક્યાંક બીજી 50 જૂલ ડિસિપેટ થઈ ગઈ. ડિસિપેટ થવું એનો મતલબ એમ કે ઉષ્મામાં જવી. એટલે બીજી કેટલાક ક્યાં જાય છે, ઉર્જામાં એનર્જી જાય છે. પણ ઉષ્મા ઉર્જામાં એનર્જી ક્યારે જાય, જ્યારે અવરોધ હોય તો. એટલે મેં તમને કીધું કે અહીંયા અવરોધની શું અગત્યતા છે એ પણ તમને ખબર પડી જશે. દેખાડ્યો નથી, પણ અવરોધ હોવો જ જોઈએ, કારણ કે ઉર્જા અડધો અડધ ક્યાંક જતી રહે છે ને એ ઉષ્મામાં જ જાય. એટલે લોસ્ટ એનર્જી અથવા તો ઉષ્મામાં વ્યય થતી એનર્જી બરાબર કેટલી, તો કે બેટરીની ઉર્જા માઇનસ કેપેસિટરની સંગ્રહિત ઉર્જા, એટલે CV² બાય 1/2 CV². એટલે કેટલી જતી રહે છે, 1/2 CV². એ ઉષ્મામાં ઉર્જા જતી રહે છે. તો આવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરવી પડે. હવે તમે એમ પણ વિચારી શકો, જેમ કે અહીંયા મેં તમને કીધું, એક આઈડિયા આપ્યો કે અહીંયા કેટલી ઉર્જા હતી, 100 જૂલ ઉર્જા હતી. આની અંદર કેટલી જૂલ ઉર્જા આવી જાય છે, 50 જૂલ ઉર્જા આવી જાય છે. ધારી લો કે એની પાસે પહેલેથી જ 25 જૂલ ઉર્જા હતી, બરાબર. એની પાસે કેટલી ઉર્જા હતી, પહેલેથી 25 જૂલ ઉર્જા હતી. તો આમાં જો આપણે ફરીથી લખીએ કે વ્યય થતી ઉષ્મા બરાબર બેટરીની ઉષ્મા માઇનસ કેપેસિટર
માં આવતી ચોખ્ખી, એ શબ્દ ધ્યાન રાખજો, ચોખ્ખી ઉર્જા એ લખવું પડશે આપણે. પહેલાં તો કેવું હતું, કંઈ હતી જ નહીં, એટલે ચોખ્ખી કેટલી હતી? 50 હતી. પણ હવે બેટરીની ઉષ્મા કેટલી છે? તો કે 100 જૂલ આ કેસમાં. બરાબર. કેપેસિટરમાં આવતી કેટલી ઉર્જા છે? ચોખ્ખી ઉર્જા 25 છે. કેટલી છે? 25 જૂલ. હવે હું 25ને છે ને આવી રીતે લખીશ, 100 માઇનસ 50 માઇનસ 25, આવી રીતે લખશું આપણે. બરાબર. એનો અર્થ શું છે? એક મિનિટ, આને શબ્દમાં શું લખીશ? તો કે 100 શું છે? તો કે બેટરીની ઉષ્મા માઇનસ આ 50 શું છે? કેપેસિટરની અંતિમ ઉર્જા માઇનસ આ 25 શું છે? એની પ્રારંભિક ઉષ્મા, એટલે કેપેસિટર ઉર્જા. લ્યો, આ એક સરસ સૂત્ર આપણે બનાવ્યું, એટલે અહીંયા લખી નાખી, વ્યય થતી ઉષ્મા ઉર્જા, વ્યય થતી ઉર્જા ઉષ્મામાં. બરાબર. તો આ આપણે હવે યાદ રાખજો, બહુ સરળ સૂત્ર છે. કે પહેલામાં તમે જોશો તો જો પહેલામાં કેટલી ઉર્જા હતી? શરૂઆતની 0 હતી. બરાબર. એટલે આ જ સૂત્રમાં અહીંયા 0 લખી નાખું, અહીંયા 1/2 CV² લખી નાખું, અહીંયા CV² લખું, તો જવાબ આવ્યો 1/2 CV². એટલે આ સૂત્રમાં થોડુંક એવું આમ તમે કરો ને તો તમને ખબર પડી જાય કે UC માઇનસ 0, 0 એટલે શું છે? કેપેસિટરની ઇનિશિયલ એનર્જી. સમજ પડી? ઓકે. ફરીથી લઈએ તો શું, કેવી રીતે કરી શકાય? કેપેસિટરની આપણે એનર્જી ગણવા માટે 1/2 CV² નો આધાર લેવાનો, આમાંથી કેટલી ઉર્જા ગઈ હશે એનો એ કેલ્ક્યુલેશન કરવા માટે એમાંથી ગયેલો ચાર્જ વીજભાર ગુણ્યા એનો પોટેન્શિયલ કરવાનો થાય. બરાબર. પછી તમે એના આધારે કેલ્ક્યુલેશન કરજો. થોડાક આપણે એના દાખલાઓ લઈએ એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય. ઓકે. જો હવે તમને એમ કીધું છે કે એક કેપેસિટર ઉપર પહેલેથી જ V વોલ્ટ હતો, એને 3V વોલ્ટની બેટરી સાથે જોડીએ છીએ. આ ધન હતો, આ ઋણ હતો. બરાબર. સમજો, એક કેપેસિટર ઉપર પહેલેથી જ V વોલ્ટ હતો. ઘણીવાર ચાર્જ આપી દીધેલો હોય, પહેલેથી એની ઉપર કેટલો ચાર્જ છે એવું કીધું હોય તો 1/2 CV² પ્રમાણે નહીં લખવાનું, Q²/2C પ્રમાણે લખવાનું. અત્યારે આગળના જે આપણે દાખલો ગણ્યો ત્યારે મેં કંઈ તમને જે મુદ્દાઓ લખાવ્યા ને અહીંયા સૂત્ર લખાવ્યા એ તમે વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખજો. બરાબર. કારણ કે એના આધારે કેલ્ક્યુલેશન કરતાં તમને આવડશે. તો શરૂઆતમાં એનો ઇનિશિયલ વોલ્ટેજ કેટલો છે? V છે. અને પછી એને 3V સાથે જોડીએ છીએ તો હીટ એનર્જી આમાં કેટલી? બરાબર. એ આપણે લેવાનું છે. તો હવે આપણે તમે વિચારો કે કેપેસિટરની પ્રારંભિક ઉર્જા કેટલી? એટલે એનર્જી ઓફ કેપેસિટર ઇનિશિયલી, આમ લખીએ આપણે, કેટલી થશે? તો કે 1/2 CV². ચાલો, એનર્જી ઓફ કેપેસિટર ફાઇનલી કેટલી થાય? 1/2 C. પણ ત્યારે એની ઉપર કેટલો વોલ્ટેજ આવી જાય છે? 3V. એટલે V નહીં લખીએ પણ કેટલો લખશો? 3V². એટલે ટોટલ થશે 9 1/2 CV². આ કેપેસિટરની ફાઇનલ એનર્જી. હવે જો તમારે આમ લખી નાખવું હોય તો એ ચાલે. U નેટ કેટલી થશે? નેટ તો આ 9 ગણી એમાંથી, એટલે 8 1/2 CV². સમજ પડી? આ ફાઇનલમાંથી ઇનિશિયલ બાદ કરવાની. ચાલો, બેટરીની એનર્જી ગણવાની. તો બેટરી માટે તમે શું લખો છો?
આની ઉપરથી જે વીજભાર ગયેલો હોય તે વીજભાર લખવાનો છે. તો આની ઉપર કેટલો વીજભાર ગયો હતો? આપણે લખ્યો હતો Q જેટલો વીજભાર ગયો હતો. તો અહીંથી એ ગયેલો વીજભાર કેટલો થશે? Q જેટલો થશે. અહીંથી ધારો કે કેટલો વીજભાર ગયો? Q જેટલો. તો Q ગુણ્યા એનો વોલ્ટેજ કેટલો થશે? આટલો થશે. બરાબર. કેપેસિટર ઉપર ગયેલો વિદ્યુતભાર કેટલો આપણે ધારીએ છીએ? Q જેટલો વિદ્યુતભાર એમાં ગયેલો. તો આમાંથી નીકળેલો વીજભાર પણ Q જેટલો થવાનો. તો હવે Q ની જગ્યાએ હું શું લખી નાખીશ? CV લખી નાખીશ. બરાબર. હવે ઊભા રહેજો, મારે આ લખવું પડશે. જો C બરાબર શું લખીએ છીએ? QV. પણ કેટલો વોલ્ટેજ લગાડો ત્યારે કેપેસિટરમાં Q જેટલો વીજભાર આવે છે? તો 3V લગાડો છો ત્યારે આવે છે ને. આ Q વીજભાર કેટલો છે? મેં તમને કીધું Q આમાંથી ગયો અને આની ઉપર Q આવ્યો. તો 3V લગાડો છો ત્યારે કેપેસિટર ઉપર કેટલો વીજભાર આવે છે? Q જેટલો. તો C બરાબર Q ના છેદમાં V, તો Q બરાબર 3CV આવું આવશે. બરાબર. એટલે અહીંયા હું લખું 3CV ઇન્ટુ 3V એટલે ટોટલ કેટલું થશે? 9CV². કરેક્ટ. ચાલો હવે લોસ્ટ એનર્જીનું ઇક્વેશન તમને ખબર છે કે UB બરાબર U નેટ. બરાબર. UB કેટલું છે? 9CV² છે. અને માઇનસ આ કેટલું થશે? તો કે 4CV² થશે. રાઈટ. U નેટ તો કેટલું આવશે? 5CV² જેટલી એનર્જી લોસ્ટ થઈ જાય. એક મિનિટ, આપણે જોવું પડશે. હા, એક સોરી, આટલો એનામાં વીજભાર પહેલા કેટલો વીજભાર હતો એ લખવું પડશે ને. એટલે અહીંયા આમ લખો ડેશ C બરાબર Q ના છેદમાં V. ઓકે. તો કેપેસિટર ઉપર કેટલો વીજભાર પહેલા હતો? તો કે Q ઇનિશિયલ વીજભાર બરાબર CV. Q ફાઇનલ વીજભાર બરાબર કેટલું થશે? C ગુણ્યા 3V. તો કેપેસિટર ઉપર ચોખ્ખો વીજભાર કેટલો આવ્યો એ લખવું પડશે ને. તો નેટ વીજભાર જે ફ્લો થયો આટલો આવ્યો. કરેક્ટ. 3CV માઇનસ CV એટલે આ થશે 2CV. એટલે મેં આમાં ભૂલ કરી. 3V લગાડતી વખતે Q જેટલો ફ્લો થયો, પણ Q જેટલો કેટલો ફ્લો થયો હશે? તો કે જ્યારે V જેટલો વીજભાર હતો ત્યારે એનો V જેટલો પોટેન્શિયલ હતો ત્યારે એનો વીજભાર કેટલો છે? QI જેટલો. જ્યારે 3V જેટલો છે ત્યારે એનો વીજભાર કેટલો છે? 3CV. તો એનામાં કેટલો આવ્યો? તો કે ફાઇનલ વીજભાર માઇનસ ઇનિશિયલ એટલો વીજભાર એનામાં આવ્યો હોય. કારણ કે કેપેસિટરની ચાર્જિંગ કેપેસિટી તો કેવી હોય છે? સમાન જ હોય છે. એટલે અહીંયા મેં જે ભૂલ કરી ને, નેટ વીજભાર કેટલો આવશે? 2CV આવશે. એટલે આ 6CV² આવશે. આ 6 કરી નાખો એટલે આ ટોટલ 2CV² જેટલો આવશે. હવે આખું પહેલાં સમરાઇઝ કરી નાખીએ. તમારે શું કરવાનું છે? કેપેસિટરની શરૂઆતની ઉર્જા ગણી નાખવાની છે, કેપેસિટરની અંતિમ ઉર્જા ગણી નાખવાની છે અને કેપેસિટરની નેટ ઉર્જા ગણવાની છે. કેપેસિટરમાં કેટલો વીજભાર આવ્યો એ ચેક કરવા માટે કેપેસિટરનો શરૂઆતનો વીજભાર એટલે શરૂઆતના વોલ્ટેજના આધારે ગણવાનો અને કેપેસિટરનો અંતિમ વીજભાર અંતિમ વોલ્ટેજના આધારે ગણવાનો. બેને સબટ્રેક્ટ કરીને કેપેસિટરનો ચોખ્ખો વીજભાર જે ટ્રાન્સફર થયો એ ગણવાનો. બરાબર. આ સ્ટેપ અગત્યનું છે. ઘણીવાર તમને આ કેપેસિટરનો વીજભાર આપી દીધો હોય, CV ન આપ્યું હોય, તો તમારે આમાંથી કેટલો વીજભાર નીકળે એ ગણવું પડે. કેવી રીતે? C પછી નવો વોલ્ટેજ લગાડીને એ પછી આમાંથી આ બાદ કરી નાખવાનું. એટલે ઘણીવાર શરૂઆતનો વોલ્ટેજ તમને ન આપ્યો હોય ને એમ કીધું હોય કે કેપેસિટરનો શરૂઆતનો વીજભાર 2 માઇક્રોકુલમ છે. બરાબર. તો આને પણ માઇક્રોકુલમમાં જ જવાબ આવે એ સબટ્રેક્ટ કરી નાખવાનું. પછી એને આ રીતે સૂત્રમાં લખવાનું. બરાબર.
ચલો હજી એકાદો દાખલો આપણે આવી રીતે ગણીએ, પણ થોડો અલગ ટાઈપનો લઈએ. એક જ ટાઈપના દાખલા લેવાનો અર્થ નથી, છે આવું જ, પણ આપણે થોડું અલગ રીતે કેલ્ક્યુલેશન કરીએ. કેપેસિટરનો શરૂઆતનો વોલ્ટેજ V છે, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ છે. પણ આપણે જે બેટરી જોડીએ છીએ એ બેટરી હવે V વોલ્ટની જ જોડીએ છીએ, પણ ઊંધી જોડીએ છીએ બેટરી. હવે તમને પાછું પૂછે છે કે ઉર્જાનો વ્યય આમાં કેટલો થાય. વાત સમજાણી આમાં? બરાબર. V જ વોલ્ટ છે પણ ઉલટાવી નાખીએ છીએ આપણે. તો કેપેસિટરની ઇનિશિયલ એનર્જી, શરૂઆતની ઉર્જા કેટલી થશે? ઇનિશિયલ એનર્જી 1/2 CV². પછી ફાઇનલ એનર્જી પણ V જ વોલ્ટ છે એટલે 1/2 CV². એટલે યુ નેટ કેટલી થશે? 0 થશે. બરાબર. કેપેસિટરની શરૂઆતની એનર્જી અને અંતિમ એનર્જી યુ નેટ 0 થશે. ચાલો હવે કેપેસિટરનો શરૂઆતનો વીજભાર કેટલો છે? તો કે Q બરાબર CV છે. પછી અંતિમ વીજભાર કેટલો છે? તો કે CV જ છે, પણ કેટલો? -CV લખવું પડશે. એટલે આ સમજ પડી? અહીંયા ધન છે તો પછી કેટલો આવશે? Q જ વીજભાર આવશે, પણ ઋણ વીજભાર અહીંયા આવશે અને ધન અહીંયા આવશે. એટલે કેપેસિટરનો ચોખ્ખો વીજભાર કેટલો? તો કે QF - QI. તો કેટલો થશે? -CV - CV ઇક્વલ ટુ -2 CV. આટલું થશે. કરેક્ટ? ચાલો હવે બેટરીની ઉર્જા લખીએ. તો બેટરીની ઉર્જા શું લખવાની છે? તો કે Q એમાંથી ટ્રાન્સફર થયેલો વીજભાર ગુણ્યા V. બરાબર. એટલે આ બાજુનો વીજભાર આપણે ઋણ ગણેલો છે. Q કેટલો છે? -2 CV. અને એ બાજુનો વોલ્ટેજ પણ શું લખવાનો છે? V લખવાનો છે. એટલે શું લખશો? સોરી, માઇનસ લખવાનું. આ બાજુનો વોલ્ટેજ શું? આ બાજુના વીજભારની વાત કરીએ છીએ એટલે આ બાજુનો વોલ્ટેજ પણ શું લખી નખાય? માઇનસ. માઇનસ નહીં તો તમે જવા દો, ખાલી તમે એનું પ્લસ નિશાની લઈ લેશો તોય ચાલશે. આને માઇનસ ન લખો, આને ન લખો તોય વાંધો નથી. જવાબ તમને એવો જ મળશે, 2CV². ફરીથી યુ નેટ કેટલું? 2CV². આખું સૂત્ર નથી લખતો. UB 2CV² -0 એટલે કેટલી ઉર્જા વપરાશે? 2CV² જેટલી ઉર્જા વપરાશે. બરાબર. તો એક જ મિનિટ. હા, તો 2CV² જેટલી આપણને એમ થાય કે કેપેસિટરમાં સ્ટોર થયેલી ઉર્જામાં કંઈ ફેર નથી. પહેલાં તે કેટલી હતી? 1/2 CV² હતી અને પછી તે તમને કેટલી ઉર્જા દેખાય છે? 1/2 CV² જ દેખાય છે. તો બેટરી શું કામ ઉર્જા વાપરે છે? બરાબર. પણ તમે સમજો તો વાત એવી છે કે આમ કંઈક પૂછે છે કે એક ટાંકી આટલી પાણીની ભરેલી જ છે. બરાબર. અને પછી જોવો છો કે આટલી જ ભરેલી છે તો મોટરથી એમાં કંઈ વધારાનું પાણી કરેલું નહીં હોય, નાખેલું નહીં હોય. પણ કોકે આવું કર્યું છે કે પાણી પહેલાં ઢોળી નાખ્યું છે નીચે અને ફરીથી મોટરથી એ પાણી ઉપર ચડાવ્યું છે. તો એનર્જી વપરાવાની છે. તમે જોશો તો પાણી ભરેલું જ છે, પણ બને છે શું કે આ વીજભારને અહીંયા મૂકવામાં મહેનત કરી છે કોકે, અથવા તો આ વીજભારને અહીંયા મૂકવામાં મહેનત કરેલી છે. એટલે કેપેસિટરમાં ઉર્જા એટલી છે, પણ બેટરી આવી મહેનત, એટલે કેપેસિટરની પોલારિટી એટલે ધન અને ઋણ બદલવા માટે બેટરી મહેનત કરે છે અને એમ એની ઉર્જા ખર્ચાય છે. સમજ પડી? હજી એકાદો સમ આવો લઈ લઈ થોડી પ્રેક્ટિસ માટે. ચલો, કેપેસિટર ઉપર 3 વોલ્ટ જેટલો સ્થિતિમાન પહેલેથી જ હતો, પછી આપણે 2 વોલ્ટ જેટલો સ્થિતિમાન અહીંયા લગાવીએ છીએ. તો આમાં કેટલી ઉષ્મા ઉર્જા વ્યય થાય? તો શરૂઆતમાં તો આપણે કેપેસિટરની ઉર્જા ગણી લઈએ. ઇનિશિયલ એનર્જી કેપેસિટરની કેટલી છે? 1/2 C3V આખાનો સ્ક્વેર એટલે 9 1/2 CV². આટલી શરૂઆતની એનર્જી. ફાઇનલ એનર્જી કેટલી કેપેસિટરની? તો
1/2 C અને 2 વોલ્ટ થઈ જાય છે ને, એટલે એની ફાઇનલ એનર્જી કેટલી થશે? 4 1/2 CV². આટલી એની ફાઇનલ એનર્જી થઈ જશે. તો યુ નેટ કેટલી થશે? યુ નેટ બરાબર UF માઇનસ UI. તો 4માંથી 9 જાય એટલે -5 1/2 CV² જેટલી આટલી એનર્જી કેપેસિટરમાં ચોખ્ખી, એટલે કે કેપેસિટરમાંથી ઉર્જા ગઈ છે હકીકતમાં, બરાબર, આમ ગણવાનું થાય. એટલે એમાંથી ઉર્જા ક્યાંક બીજી ડાયરેક્શનમાં એટલે કે વ્યય થઈ છે. ઓકે, ચાલો હવે આમાં UB લખવું પડશે, બેટરીની ઉર્જા લખવી પડશે, બેટરીનો વીજભાર ગુણ્યા બેટરીનો વોલ્ટેજ કેટલો છે? 2V છે. ચાલો, બેટરીનો વોલ્ટેજ માટે કેપેસિટરનો ઇનિશિયલ વીજભાર C ગુણ્યા ઇનિશિયલ વોલ્ટેજ 3V એટલે 3CV. ફાઇનલ તો કે C ગુણ્યા 2V તો કેટલો થયો? 2CV. નેટ નહીં લખીએ, Q લખીએ છીએ એટલે QF માઇનસ QI તો કેટલો થશે? -CV થશે, બરાબર. ઓકે, આમાં મૂકી દઈએ -CV. હવે આ વોલ્ટેજ પ્લસ જ છે એટલે 2CV -2CV². કરેક્ટ. ચાલો, હવે ટોટલ એનર્જી, લોસ્ટ એનર્જી -2CV² પછી -5/2 CV² એટલે પ્લસ થઈ જશે, એટલે +5/2 એટલે 2.5 થાય ને, આ 5/2 એટલે +2.5 CV² -2 CV² = 0.5 એટલે 1/2 CV². આટલો એમાં કંઈક જવાબ આવવો જોઈએ, રાઈટ. એક મિનિટ ચેક કરી લઈએ આપણે કેટલો આવે છે. યસ, 1/2 CV² જેટલો આમાં જવાબ આવે છે, કરેક્ટ. તો આ કેલ્ક્યુલેશન થોડીક, જો આમાં તમે જોશો ને તો મેં પર્પઝફુલી એવું લીધેલું છે કે 3 વોલ્ટ પહેલાં હતો અને પછી 2 હતો, એટલે આ જાણી જોઈને નેગેટિવ નિશાની લાવવા માટે મેં આ કર્યું. એટલે ભલે નેગેટિવ, જો આમાં તમે નેગેટિવમાંથી પોઝિટિવ કરી નાખો તો જવાબ આમાં જુદો થઈ જશે, બરાબર. તો અને આમાં એવું થશે કે આમાં જો તમે નેગેટિવની જગ્યાએ પોઝિટિવ લખશો તોય તમારો જવાબ કેવો આવશે? જુદો આવશે. કેલ્ક્યુલેશન તમારે આવી જ રીતે કંઈક કરવી પડે. 5/2 CV². અમુક જગ્યાએ માઇનસમાંથી પ્લસ પણ એ તમને કરતા આવડવું જોઈએ, રાઈટ. ચાલો, ઓકે. હવે હા, હવે થોડું એવું ડિફરન્ટ લઈએ, એનાથી બેટરીની જગ્યાએ કેપેસિટર જોડવાની વિચાર કરીએ. એકાદો ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે, જો યાદ હોય તો, કે એક કેપેસિટરને અમુક વોલ્ટની બેટરી સાથે જોડેલો છે, પછી એ કેપેસિટરને ત્યાંથી ડિસ્કનેક્ટ કરી નાખીએ છીએ અને એ કેપેસિટરને બીજા એક કેપેસિટર સાથે જોડીએ છીએ. એ કેપેસિટર ઉપર અમુક વીજભાર છે એવું કંઈક આપેલું છે, પણ એની પહેલાં આપણે આવું લખી નાખીએ. 2 કેપેસિટર છે, આ છે 3 માઇક્રોફેરેડનો અને આ છે 2 માઇક્રોફેરેડ. આ છે +5 વોલ્ટ માઇનસ એક જ મિનિટ, અને આ છે +10 વોલ્ટ. ઠીક છે, આમાં પરફેક્ટ ક્વેશ્ચન સમજાતો લખેલો નથી, પણ એચના ફોર્મમાં જ આની કેલ્ક્યુલેશન કરવાનો પ્રયત્ન
કરીએ, બરાબર. તો શરૂઆતમાં આની ઉપર કેટલો વીજભાર છે? ઇનિશિયલ પહેલા કેપેસિટર ઉપર ઇનિશિયલ વીજભાર 1I કેટલો છે જોવું જોઈએ, 3 ગુણ્યા 10. એટલે કેટલો થશે? 3 ગુણ્યા 10 એટલે 30 માઇક્રો કુલમ. પછી એનો અંતિમ વોલ્ટેજ આપણે લાવવો પડશે, બરાબર. ઓકે, બીજા કેપેસિટર ઉપરનો શરૂઆતમાં વીજભાર કેટલો થશે? તો કે એ 10 માઇક્રો કુલમ થશે. જોવું જોઈએ, બીજા કેપેસિટર ઉપરનો આટલો વોલ્ટેજ થશે, બરાબર. પછી શું થશે કે અમુક સમય પછી માઇક્રો કુલમમાં જ છે ને, હા, અમુક સમય પછી થોડો વીજભાર આમાંથી આમાં જતો રહ્યો. ધારી લો કે જ્યારે જોડાણ કરો છો ત્યારે, તો આની ઉપરનો અંતિમ વીજભાર કેટલો થશે? પહેલા કેપેસિટરનો અંતિમ વીજભાર એટલે 30માં થોડોક વીજભાર આવ્યો એટલે 30 + Q એવું વિચારો. અને આમાંથી એ વીજભાર ગયો તો બીજાનો અંતિમ કેટલો થશે? 10 - Q. આવી રીતે. આમ તો મોટામાંથી નાનામાં જશે ને, એટલે આમ વિચારો તો વધારે સારું, નહીંતર એમાં જવાબ માઇનસ આવશે, બાકી તો કંઈ ફેર નથી. આમાંથી આમાં ગયો એવું વિચારો, તો આ માઇનસ ને આ પ્લસ. જો કે મોટામાંથી નાનામાં આવે એવું જરૂરી નથી. એમાં થવું શું જોઈએ? પોટેન્શિયલ સરખો થવો જોઈએ, વીજભાર સમાન થવો જરૂરી નથી. ઓકે, ચાલો. તો આમાં વિદ્યુતભાર કેટલો વહ્યો? બરાબર. કેટલો વિદ્યુતભાર વહ્યો એમાં? તો કે Q જેટલો વિદ્યુતભાર વહ્યો. તો શરૂઆતમાં કેપેસિટરની એનર્જી, એક મિનિટ, ધારી લો કે આ બે વોટ પહેલાંની જેમ આપણે કેલ્ક્યુલેશન કરવા કરતાં શું લઈ લઈએ? અંતિમ વોલ્ટેજ બેનો કેટલો થઈ જાય છે? V જેટલો થઈ જાય છે. તો હવે તમને ખબર છે કે C બરાબર Q/V. એટલે અંતિમ વીજભાર જે કેપેસિટરનો હશે એને ભાગ્યા V કરો. અથવા તો પોટેન્શિયલને કરી નાખો, Q/C. અંતિમ વીજભાર જે હશે એના ભાગ્યા આ કરો, એ આ V જેટલો થઈ જશે. અને આનો અંતિમ જે હશે એના ભાગ્યા આ કેપેસિટર કરો, તો એ તમને એનો પોટેન્શિયલ મળી જશે. એટલે પોટેન્શિયલ આપણે લાવવો પડશે. એટલે હવે જો હું આમ લખું કે 30 - Q/3 ઇઝ ઇક્વલ ટુ 10 + Q/, આ કેટલો છે? 2 છે, રાઈટ? ઓકે, તો 60 - 2Q બરાબર 30 + 3Q. ચેક કરજો જોઈએ, બરાબર ને? તેથી 5Q બરાબર કેટલું થશે? આને આમ લઈ જાઓ એટલે 30 થશે. તેથી Q બરાબર 6 માઇક્રો કુલમ. તો અંતિમ કેટલો આવ્યો? 6 આવ્યો, એટલે આ 24 માઇક્રો કુલમ. અને આ કેટલો આવી ગયો? 16 માઇક્રો કુલમ આવી ગયો. ઓકે, હવે આટલું એક ખબર પડી ગઈ તો તમને V પણ ખબર પડી જશે. તેથી V કેટલો? તો આ V છે ને, V એટલે આ કેટલો છે? 24/3, 8 વોલ્ટ આવી ગયો, બરાબર. ઓલરાઈટ. હવે આના આધારે હીટ એનર્જી તમારે લેવાની, બરાબર. તો હીટ એનર્જી કેપેસિટરની પહેલી, આ વોલ્ટેજ તમને ખબર છે, વોલ્ટેજ ગુણ્યા ફ્લો ઓફ ચાર્જ, એ સીધો લોસ આવી જશે, બરાબર. એટલે કે આનો વોલ્ટેજ, આ બે વચ્ચે વોલ્ટેજ કેટલો લગાડેલો કહેવાય? તો કે 8 વોલ્ટ જેટલો લગાડે કહેવાય. 8 × 6 કરો એટલે એ તમારે સીધી હીટ એનર્જી આવી જશે, બરાબર. એટલે ઇનિશિયલ અને ફાઇનલ એનર્જી લખવાની થાય, બરાબર. હીટ એનર્જી જો હું આમ કહું, ટોટલ આની ફાઇનલ હીટ એનર્જી કેટલી થશે? તો કે આમ લખશું EF - UI. UF એટલે
જો વીથી તમે કરો તોય ચાલે, અને નહીંતર કેપેસિટરનું સીધું જ લખો. તો કેપેસિટર માટે 1/2, પછી સી એટલે 3, બરાબર. અંતિમ વોલ્ટેજ કેટલો છે? તો કે વી એટલે કેટલો? 8, માઇનસ નહીં, પ્લસ લખવાનું. 1/2, 3ની જગ્યાએ શું લખશો? 2, અને અંતિમ વોલ્ટેજ શું લખશો? 8/2. આ આખું શું થયું તમારું? અંતિમ કેપેસિટરની ઉર્જા. માઇનસ 1/2, 3. શરૂઆતનો આનો વોલ્ટેજ કેટલો હતો? 10, 10નો વર્ગ પ્લસ 1/2, પછી 2, અને આનો વોલ્ટેજ કેટલો હતો? 5, 5નો વર્ગ. ઓકે, તો હવે જુઓ તો શું થશે? 3/2 પ્લસ 2/2 એટલે 1, રાઈટ. 5/2 થશે ટોટલ. 5/2 into 8², 5/2 into 8², 64, માઇનસ આ કેટલું થશે? એમાં એ જ છે ને, 3/2 into 2/2 એટલે 5/2 into નહીં, 5/2 કોમન નહીં આવે આમાં કરવું પડશે તમારે. એટલે આ 100 થયું, 100 ને ભાગ્યા 2 એટલે 50, ને આ 50 ગુણ્યા 3 એટલે 150. આ કેટલું થશે? 25 ગુણ્યા 2, આ 2 કાઢી નાખો ને, 25. 150 વત્તા 25 એટલે કેટલું થશે? 175. ચેક કરજો. 32, બરાબર. 160 માઇનસ 175. એક ચેક કરવું પડશે, આમાં કંઈક ભૂલ નથી ને? બરાબર છે. 15 થશે, પણ માઇનસ થશે. હવે માઇનસ શું કામ આવ્યું એ જોઈ લઈ. બરાબર, આ ફરીથી એકવાર હું તમને સમજાવી દઉં. આમાં શું થયું તો ચેક કરજો. જો આ કેપેસિટરની અરે બેટરીની જગ્યાએ કેપેસિટર છે. હું શું કરું છું? શરૂઆતનો વીજભાર ધારી લઉં છું. આનો શરૂઆતનો વીજભાર ધારી લઉં છું. પછી આમાંથી ધારો કે ક્યુ જેટલો વીજભાર જતો રહ્યો છે આમાં, તો એની કેલ્ક્યુલેશન કરીને બેનો વોલ્ટેજ સમાન થાય એ રીતે વીજભારનું ટ્રાન્સફર થતો હોય છે. એટલે વીજભાર ભાગ્યા સી, વીજભાર ભાગ્યા સી એ કરીને વી મળી જાય. ક્યુ કેટલો ટ્રાન્સફર થયો એ મને ખબર પડી ગઈ. મેં વી શોધી કાઢ્યું અત્યારે, બરાબર. ઓકે, તો બેનો અંતિમ વીજભાર આટલો અને પ્રારંભિક વીજભાર આટલો. તમે આનો યુઝ કરીને શું નક્કી કરી શકો કે શરૂઆતમાં બે કેપેસિટરની કેટલી ઉર્જા હતી, અંતિમ બે કેપેસિટરની કેટલી ઉર્જા હતી. જો વ્યય થતો હોય તો અંતિમ ઉર્જા ઓછી આવે અને શરૂઆતની વધારે આવે. તો એ આવે જ છે. જુઓ, અંતિમ માઇનસ પ્રારંભિક, ઋણ આવી જોઈએ. અંતિમ ઉર્જા ઓછી આવી, વ્યય થતો હોય. તમે 2 પાણીની ટાંકી ભરેલી છે, પછી કંઈક પાઇપ જોડીને પાણીની ટાંકીમાંથી પાણીને એકબીજામાં ઠાલવો છો અને ક્યાંક પાણી વ્યય થઈ જાય છે, તો ટોટલ પાણીનો સરવાળો અંતિમ ઓછો જ આવવાનો, કારણ કે પાણી થોડુંક વ્યય થઈ ગયું છે. તો આ રીતે એમાં કેલ્ક્યુલેશન થઈ જશે. સમજ પડી? ઓકે, હવે આને આપણે બીજી રીતે પણ સોલ્વ કરી શકાય, પણ હું તમને એ મેથડ આવતી વખતે સમજાવીશ. આ 8 વોલ્ટને આધારે તમે સીધું પણ કેલ્ક્યુલેશન કરી શકો કે કેટલો. એ મેં શરૂઆતમાં અહીંયા વચ્ચે હું બોલ્યો હતો, પણ મૂળ મેથડ આ છે. પણ વીથી કેવી રીતે સોલ્વ કરાય એ હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ.